પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા, પાકીટ, કિંમતી ચીજવસ્તુ ચોરી લેતા રીઢા આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. અવસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી સાહેબ નાઓએ વણ શોધાયેલ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા, મોબાઈલ ચોરથી રિક્ષા ગેંગનો આતંક હોય જે આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વયે એક ફરિયાદી નામે ધર્મેશભાઈ નંદુભાઈ ઈગળે નાઓ હીરાબાગ ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલથી એક પેસેન્જરને રિક્ષામાં બેસેલ અને તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 15,000 નજર ચૂકવી ચોરી કરી લીધેલ અને રિક્ષા ચાલકે હીરાબાગ સર્કલથી કાપોદ્રા 4 રસ્તા જતા આવતા ટ્રાફિક સિગ્નલ આગળ ઉતારી દીધેલ બનાવ બનેલ જે ગુનો સબબ સર્વેલન્સના સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યા સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ જેના આધારે રિઝવાન રાઝિક શેખ ઉંમર વર્ષ 26 ધંધો ગેરેજનું કામકાજ રહેવાસી C92 રૂમ નંબર 9 ભેસ્તાન આવાસ પાંજરાપોળ ભેસ્તાન સુરત મૂળ વતન મલકાપુર જિલ્લો બુલઢાણા મહારાષ્ટ્ર તોસીબ ઉસ્માન શેખ ઉંમર વર્ષ 24 ધંધો ડ્રાઈવર તરીકે કામકાજ રહેવાસી C114 રૂમ નંબર 12 AWS ભેસ્તાન આવાસ પાંજરાપોળ ભેસ્તાન સુરતવાળા નાઓને ગાયત્રી 3 રસ્તા પાસે બાતમી હકીકતના આધારે ઝડપી પાડી સદર આરોપીઓને પોકેટ કોપ મોબાઈલમાં નામ સર્ચ કરતા અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ હોય જેઓ બંનેની અંગઝડતીમાંથી ગુનાના ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 15,000 તથા ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂપિયા 55,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી નીચે મુજબના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.